આજે જીવન પાથેયમાં થોડીક પવિત્રતા વિશે વાત કરીએ. ચાલો, ભગવાન બુદ્ધ પ્રવચન આપી રહ્યા હતા. પછી સંધ્યાકાળે પોતાના શિષ્યો સાથે બેસીને વિવિધ વિષયો ઉપર વાર્તાલાપ કરતા. એક દિવસ ભગવાન બુદ્ધ પોતાના શિષ્યો પાસે બેસીને વાતચીત કરતા હતા. અચાનક જ એમણે બધાને એક પ્રશ્ન પૂછ્યો, શું તમારામાંથી કોઈ જણાવી શકશે કે સૌથી ઉત્તમ જળ કયું? એક શિષ્યએ તરત જ જવાબ આપ્યો, ગંગાજળ. ભગવાન બુદ્ધે નકારાત્મક મુદ્રામાં માથું હલાવ્યું. બીજા શિષ્યએ કહ્યું, જમીન પર પડ્યા પહેલાનું જળ, વરસાદનું, પવિત્ર. બુદ્ધે પણ એમાં પણ અસહમત થયા. ત્રીજા શિષ્યએ કહ્યું, ઉષાકાળના કિરણોમાં ચમકતું ઝાકળનું જળ. ચોથા શિષ્યની દ્રષ્ટિમાં ખોવાયેલો દીકરો મળે ત્યારે માતાની આંખમાંથી આવેલા એ અશ્રુ જળ સૌથી ઉત્તમ છે. પાંચમા શિષ્યએ કહ્યું, અયોગ્ય માર્ગે ધન એકઠું કર્યું હોય તેવા મરણાસન્ન ધનવાનની આંખોમાંથી પશ્ચાતાપ સ્વરૂપ નીકળતા આંસુઓથી ઉત્તમ જળ બીજું કોઈ કયું હોઈ શકે? બુદ્ધ ફરીથી બોલ્યા, ના, તમે લોકોએ કહ્યું એનાથી પણ વધારે વંદનીય અને પવિત્ર જળ છે. ઘણા સમયથી મૌન બેઠેલા શિષ્ય આનંદે કહ્યું, ઠંડી, ગરમી અને વરસાદમાં રાત દિવસ કઠોર પરિશ્રમ કરીને આપણા માટે જે અન્ન પેદા કરનાર ખેડૂત છે એનું શ્રમ જળ વધારેમાં વધારે પવિત્ર છે. આ ઉત્તર સાંભળીને ભગવાન બુદ્ધના ચહેરા ઉપર સંતોષની આભા ફેલાઈ. તેમણે ખુશ થઈને આનંદને આશીર્વાદ આપ્યા. જય મહારાજ.